ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ મંગળ હશો. ધોરણ 11 કોમ્પ્યુટરમાં 1 થી 8 લેસન આપણે પૂરા કર્યા છે. 8મા લેસનના ક્વેશ્ચન્સ પણ મેં તમને આપી દીધા છે. એ ક્વેશ્ચન્સ બધા ફૂલસ્કેપ ચોપડામાં જવાબ લખવાના છે. ઓલરેડી મેં તમને એ પણ કહી દીધું છે. એમસીક્યુ પણ સોલ્વ કરી લીધા છે. આજના આ સેશનમાં આપણે રિવિઝન કરવાનું રહેશે. 8મું લેસન આપણું જે છે તે છે એડવાન્સ સ્ક્રિપ્ટિંગ. આજનું આ સેશન જે છે એ રિવિઝનનું સેશન રહેશે. ઓકે, કોઈને કાંઈ પ્રશ્ન હોય તો એ વોટ્સઅપ ગ્રુપમાં પૂછી શકે છે, કહી શકે છે. અધરવાઇઝ તમે ફોન કરીને પણ પૂછી શકો છો. બરાબર છે? ઓકે, લેસન 8 એડવાન્સ સ્ક્રિપ્ટિંગ રિવિઝન આપણે ચાલુ કરી રહ્યા છીએ. લિનક્સમાં તમામ પ્રોગ્રામોનો પ્રોસેસ સ્વરૂપે અમલ થાય છે. દરેક પ્રોસેસને ચાલુ કરવામાં આવે ત્યારે તેની સામે PID નામે ઓળખાતો એક અનન્ય અંક સાંકળવામાં આવે છે. $1 થી $9 કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ છે. ઇફ વિધાન આપેલ શરતની નિર્ગમ સ્થિતિ એટલે કે એક્ઝિટ સ્ટેટસ સાથે સંબંધ ધરાવે છે. શરતને ચોક્કસ કૌંસમાં આવરીને લખવામાં આવે છે. ઉઘડતા ચોરસ કૌંસ અને પૂરા થતા ચોરસ કૌંસ પહેલા એક જગ્યા રાખવી જરૂરી બની રહે છે. જે શરત આપવામાં આવેલી છે તેનું પરિણામ ટ્રુ આવશે તો જ ધેન પછી આવેલા વિધાનોનો અમલ કરવામાં આવે છે. ઇફનું અંત વિધાન ઇફને કમ્પ્લીટ કરવા માટે, ક્લોઝ કરવા માટે fi નો ઉપયોગ થાય છે. ધેન કીવર્ડને ઇફ વિધાનની નીચેની લીટીમાં ટાઈપ કરવું જરૂરી છે. એક્ઝિટ સ્ટેટસની કિંમત 0 ઇફ વિધાનનો સફળતાપૂર્વક અમલ થયો છે તેનો નિર્દેશ કરે છે. જ્યારે એક્ઝિટ સ્ટેટસની કિંમત 1 હોય એટલે ઇફ વિધાનનો સફળતાપૂર્વક અમલ થયો નથી તેવું સૂચન કરે છે. નિર્ણય લેવા માટે 4 વિધાનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઇફ ડેશ ધેન ડેશ fi, ઇફ ડેશ ધેન ડેશ એલ્સ ડેશ fi, if dash then dash elif dash then dash else dash fi, case dash esac, if then fi, if dash then dash fi અને if dash then dash else dash fi આપેલી આ બંને વિધાનો આપેલી શરતોને મર્યાદિત સંખ્યામાં ચકાસી શકે છે. પરંતુ ત્યાર પછીના 2 વિધાનો ઇફ ડેશ ધેન ડેશ elif ડેશ ધેન ડેશ એલ્સ ડેશ fi અને કેસ ડેશ esac આ બંને વિધાનોનો ઉપયોગ 1 થી વધુ શરતોને ચકાસવા માટે કરવામાં આવે છે. સરખામણીની સંખ્યા વધે ત્યારે ઇફ ડેશ ધેન ડેશ elif ડેશ ધેન ડેશ એલ્સ ડેશ fi વિધાન કઢંગુ બની જાય છે. જેથી કેસ ડેશ esac વિધાનનો ઉપયોગ થાય છે. ઇફ આદેશમાં ચોરસ કૌંસના સ્થાને ટેસ્ટ કમાન્ડનો ઉપયોગ
કરી શકાય છે. ઇફ વિધાન આંકડાકીય વિગતો, અક્ષરોની હારમાળા અને ફાઇલ સાથે કાર્ય કરી શકે છે. તેને અનુક્રમે આંકડાકીય ચકાસણી, સ્ટ્રિંગ ચકાસણી અને ફાઇલ ચકાસણીના નામથી ઓળખવામાં આવે છે. સંબંધિત પ્રક્રિયકો આંકડાકીય ચકાસણીઓ કરવા માટે ઉપયોગી છે. બે આંકડાકીય ઓપેરન્ડની સરખામણી કરવા માટે ઉપયોગી છે. -GT, -LT, -GE, -LE, -NE, -EQ રિલેશનલ ઓપરેટર છે. લોજિકલ ઓપરેટર્સ શરતોને સંયોજિત કરવા માટે ઉપયોગી થાય છે. -A, -O એક્સક્લેમેશન લોજિકલ ઓપરેટર છે. ફાઇલ ઓપરેટર્સ ફાઇલ કે ડિરેક્ટરીની સ્થિતિ તપાસવા માટે ઉપયોગી છે. આ પ્રક્રિયકોનો ઉપયોગ ઇફ વિધાન સાથે શરતના સ્વરૂપમાં કરવામાં આવે છે. ફાઇલને આપવામાં આવેલી મંજૂરી વિશેની માહિતી મેળવવા માટે ઉપયોગી છે. -S, -F, -T, -R, -W અને -X ફાઇલ પ્રક્રિયક છે. કેસ વિધાન એકાધિક શરતો તપાસવા માટેનો વિકલ્પ છે. દરેક પ્રક્રિયા માટે જુદા જુદા વિભાગ હોય છે. ચલની કિંમત પૂરા થતા કૌંસની પહેલા આવેલ જે કિંમત સાથે મેચ થાય તે વિભાગમાં નિયંત્રણ જાય છે. ડબલ સેમિકોલોન નિશાની ન આવે ત્યાં સુધી આ વિભાગના વિધાનનો અમલ થાય છે. ચલની કિંમત પૂરા થતા કૌંસની પહેલા આવેલ એક પણ કિંમત સાથે મેચ ન થાય તો ફૂદડી સ્વરૂપે આપવામાં આવેલી કિંમતના વિભાગમાં નિયંત્રણ જાય છે. કેસ વિધાનનો અંત ESAC વિધાન છે. કેસ વિધાનમાં પસંદગી માટેની કિંમત તરીકે અંક, અક્ષર કે સ્ટ્રિંગ આપી શકાય છે. લૂપિંગ એક સરખા કમાન્ડ અનેક વખત પુનરાવર્તિત કરવાની ક્રિયા એટલે લૂપિંગ કહેવાય છે. ફોર, while, until આ બધા જ કીવર્ડ્સની મદદથી પુનરાવર્તિત કાર્યો કરી શકાય છે. ફોર લૂપ તેના વિધાનમાં કિંમતોની યાદી ઉમેરવાની છૂટ આપે છે. while લૂપ શરત સાચી ઠરે ત્યાં સુધી વિધાનોનું પુનરાવર્તન કરાવવા માટે ઉપયોગી છે. until લૂપ શરત ખોટી પડે ત્યાં સુધી વિધાનોનું પુનરાવર્તન કરાવવા માટે ઉપયોગી છે. ફંક્શન શેલ સ્ક્રિપ્ટમાં આવેલ નાના વિભાગ સબસ્ક્રિપ્ટને ફંક્શન કહેવાય છે. સ્ક્રિપ્ટને વધુ વિભાગીય બનાવવા માટે સ્ક્રિપ્ટની વાંચન ક્ષમતા સુધારવા માટે ઉપયોગી છે. શેલ સ્ક્રિપ્ટના ફંક્શન કોઈ કિંમત પરત કરતા નથી, પરંતુ સ્ટેટસ કોડ પરત કરે છે. ચલના નામની પાછળ આવતા કૌંસને તે ફંક્શન હોવાનો નિર્દેશ કરે છે. એડમિનિસ્ટ્રેટરના સામાન્ય કાર્યો ડિસ્કની જગ્યાની સાચવણી અને બેકઅપ લેવો. આ પ્રકરણમાં જે બધા કમાન્ડ્સ આવે છે એ હવે આપણે વારાફરતી જોશું. PS
વર્તમાન સેલ સાથે જોડાયેલી તમામ પ્રોસેસ જોવા માટે PS કમાન્ડનો ઉપયોગ થાય છે. તમામ યુઝર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રોસેસની યાદી જોવા માટે PS-EF કમાન્ડનો ઉપયોગ થાય છે. મેમરીમાંથી પ્રોસેસને દૂર કરવા માટે કિલ KILL કમાન્ડનો ઉપયોગ થાય છે. kill-9 PID =101 ધરાવતી પ્રોસેસને પ્રયત્નપૂર્વક દૂર કરવા માટે. બે ફાઇલોને સરખાવવા માટે CMP કમાન્ડનો ઉપયોગ થાય છે. ડિરેક્ટરીને સંકોચન કરવા માટે TAR કમાન્ડનો ઉપયોગ થાય છે. રાજ ડિરેક્ટરીનું સંકોચન raj.tar નામની ફાઇલમાં કરવા માટે TAR-CZF raj.char raj આપવાથી થશે. સંકુચિત ફાઇલનું વિસ્તરણ કરવા માટે TAR-XVF અને ફાઇલનું નેમ લખવાનું રહે છે. કોઈ ચોક્કસ યુઝર કુલ કેટલી પ્રોસેસનો ઉપયોગ કરી રહ્યો છે તે જાણવા માટે PS-EF પાઇપ કટ-D કમાન્ડનો ઉપયોગ થાય છે. ચોક્કસ યુઝર દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા ટર્મિનલની સંખ્યા ગણવા માટે WHO પાઇપ કટ-D (start over) -F1 પાઇપ grep 0$1 પાઇપ WC-W કમાન્ડનો ઉપયોગ થાય છે. if $sh $hours-GT 0-A SAUR -LT 12 અવર નામના ચલની કિંમત 0 થી વધુ અને 12 થી ઓછી છે કે નહીં તે ચકાસવા માટે આ સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે. ઉપયોગકર્તા એ આપેલ મહિનામાં કુલ કેટલી ફાઇલો બનાવી છે તે જાણવા માટે is -I પાઇપ grep -C (inverted comma start $1 inverted comma over colon) નો ઉપયોગ થાય છે. fname નામના ચલમાં આવેલી ફાઇલ અસ્તિત્વમાં છે તથા તેનું કદ 0 થી વધુ હોય અને ફાઇલને રાઇટિંગ મંજૂરી મળેલ છે કે તે ચકાસવા માટે if $s $fname $a $fname over કમાન્ડનો ઉપયોગ થાય છે. બરાબર છે. એટલે અત્યારે આપણે એડવાન્સ સ્ક્રિપ્ટિંગ નું રિવિઝન કરી રહ્યા છીએ. આઈ હોપ સો કે તમને કઈ ડિફિકલ્ટીઝ હશે નહીં. બરાબર છે. ઓકે. પ્રોસેસ ધરાવતા ઉપયોગકર્તાનું નામ અથવા ક્રમ UID થી નક્કી થાય. દરેક પ્રોસેસ સાથે જોડાયેલ એક અનન્ય પ્રોસેસ ક્રમાંક PID દ્વારા વર્તમાન પ્રોસેસ જેના દ્વારા શરૂ કરવામાં આવી હોય તે પિતૃ પ્રોસેસની પ્રોસેસ ID PPID દ્વારા મેળવી શકાય છે. કયા કયા સ્તંભ આપણને PS-EF કમાન્ડ દ્વારા દર્શાવવામાં આવે છે એટલે કે દેખાડવામાં આવે છે તેની હું એક્સપ્લેનેશન આપું છું. વર્તમાન પ્રોસેસ શરૂ કર્યાનો સમય S ટાઈમ. વર્તમાન પ્રોસેસને નિયંત્રિત કરવા ટર્મિનલનું નામ TTY. વર્તમાન પ્રોસેસ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા CPUના કુલ સમયની કિંમત ટાઈમ. પ્રોસેસ શરૂ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ કમાન્ડ CMP.
ડી. બરાબર છે. આ સાથે ઓલમોસ્ટ આપણું 8મું લેશન એડવાન્સ સ્ક્રિપ્ટિંગનું રિવિઝન પણ અહીં પૂરું થાય છે. હવે પછીના સેશનમાં જ્યારે પણ આપણે મળશું ત્યારે 9મું લેશન આપણે ચાલુ કરવાનું રહેશે. આઈ હોપ સો કે તમને રિવિઝનમાં કાંઈ પ્રોબ્લેમ હશે નહીં. આજનું આ સેશન હું અહીં પૂરું કરું છું. હવે પછીના સેશનમાં ફરીથી જલ્દી મળીશું. ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોરસેલ્ફ.